હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આશા રાખું છું કે બધા મજામાં હશો. તો આજે આપણે બનાવીશું ક્રિસ્પી એવા ફરાળી સાબુદાણાના વડા. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો પહેલાં મેં અહીંયા બાઉલમાં મેશ કરેલા બટેકા લીધા છે. હવે તમારે જે ક્વોન્ટિટીમાં બનાવવા હોય એ પ્રમાણે તમે બટેકા લઈ શકો. હવે એકદમ મેશ કરેલા બટેકા મેં અહીંયા લીધા છે. હવે આપણે 2 થી 3 કલાક માટે પલાળેલા સાબુદાણા આમાં એડ કરશું. આ રીતના. હવે અહીંયા ખાલી બાઇન્ડિંગ માટે મેં 2 ચમચી જેટલો કોર્નફ્લોર આમાં એડ કર્યો છે. અને તીખાશ માટે અને સ્વાદ માટે આપણે આદુ મરચાંની પેસ્ટ ઉમેરશું. અને થોડાક આપણે લીલા ધાણા ભાજીના પાન ઉમેરશું. હવે આપણે સ્વાદ અનુસાર મીઠું નાખશું અને થોડોક આપણે અહીંયા મરી પાવડર નાખશું. એનાથી ટેસ્ટ એકદમ સરસ આવશે. અને થોડુંક આપણે લીંબુ નીચોવીશું. આપણે આમાં ઝાઝા મસાલા ઉમેરતા નથી તો પણ એકદમ સરસ આપણા વડાનો ટેસ્ટ સરસ આવશે. હવે આ રીતના આપણે એકદમ બધું મિક્સ કરી અને આપણે આ રીતના હાથમાં તેલ લગાવી હવે આ રીતના આપણે વડા તૈયાર કરી લઈશું. આ રીતના. હવે અહીંયા મેં બધા આ રીતના વડા તૈયાર કરી લીધા છે. અને હવે આપણે એને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર આપણે બધાય વડા એને તળી લઈશું. આ રીતના આપણે વડા તળી લેશું. હવે આ રીતના આપણે વડાને ધીમે ધીમે પલટવાના છે અને એકદમ સરસ ક્રિસ્પી અને ગોલ્ડન થાય ત્યાં સુધી એને તળી લેવાના છે. હવે આપણે આ વડા એકદમ સરસ ગોલ્ડન અને ક્રિસ્પી તૈયાર થઈ ગયા છે તળાઈને. તો આપણે હવે એને પ્લેટમાં કાઢી લઈશું. આ રીતના આપણે બધા વડા આપણે એને પ્લેટમાં કાઢી લઈશું. આ રીતના. હવે આ રીતના આપણા બધા વડા તૈયાર થઈ ગયા છે તો આપણે પ્લેટમાં સર્વ કરી લઈએ. આ રીતના. અને સાથે ફરાળી લીલી ચટણી સાથે સર્વ કરીએ. તો તૈયાર છે આપણા ક્રિસ્પી અને ગોલ્ડન એવા ફરાળી સાબુદાણાના વડા. તો તમે એકદમ જોઈ શકો છો કે અંદરથી એકદમ સ્પોન્જી અને બહારથી એકદમ ક્રિસ્પી તૈયાર થયા છે આપણા વડા. તો તમે પણ એકદમ સિમ્પલ અને ટેસ્ટી એવા સાબુદાણાના વડા એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને ચટણી સાથે એન્જોય કરજો. જો તમને મારા રેસિપીના વિડીયો ગમ્યા હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.